મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પરિવહન વાહન સહાય યોજના વિશે, જેમાં રિક્ષા અથવા તો ટેક્સી ખરીદવા માટે તમને 2 લાખ રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર છે। તે ઉપરાંત મિત્રો માલવાહક વાહન પણ તમે ખરીદી કરી શકો છો। અહીં તેમના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલ છે। ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા તેના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। મિત્રો જો તમને અમારા વિડીયોથી લાભ થતો હોય તો તમે વિડીયોને લાઇક કરી શકો છો, તમારા મિત્રો સુધી એને શેર કરી શકો છો અને ચેનલ પર પહેલી જ વખત મુલાકાત લેતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો મિત્રો શરૂ કરીએ। સૌપ્રથમ તો મિત્રો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં સર્ચ કરાવવાનું રહેશે SJE.gujarat.gov.in। ત્યાર પછી મિત્રો અહીં તમને જોવા મળશે ખાતાના વડાઓ બોર્ડ નિગમ, એ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો। અહીં તમે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ લખેલ છે એ ઓપ્શન ઉપર ક્લિક કરશો। ત્યાર પછી અહીંયા ફોર્મનું ઓપ્શન તમને જોવા મળશે, એ ફોર્મના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીં તમને નિગમમાંથીને યોજનાનું ધિરાણ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા અહીં ક્લિક કરો, એમની સામે વેબ લિંક નામનું એક ઓપ્શન જોવા મળશે, એના ઉપર તમે ક્લિક કરશો, અહીંયા ઓકે આપી દેશો। ત્યાર પછી મિત્રો આ પ્રકારે તમને ગુજરાત ગોપાલક ડેવલપમેન્ટ કોર્પોરેશનની જે ફોર્મ ભરવાની વેબસાઇટ છે તે ઓપન થઈ જશે। ત્યાર પછી મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવશો તો તમને અહીંયા આપણે વિવિધ યોજનાઓ વિશે માહિતી છે એ જોવા મળશે, જેમાંથીને આપણે ઘણી બધી યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવાના વિડીયો ઓલરેડી બનાવી ચૂક્યા છીએ, જેમ કે નવી સ્વર્ણિમ યોજના જે મહિલાઓ માટે છે, મહિલા સમૃદ્ધિ યોજના તે મહિલાઓ માટે છે। ત્યાર પછી આજે આપણે વાત કરવાના છીએ પરિવહન યોજના, તે ઉપરાંત પશુપાલનની જે યોજના છે તેના માટે પણ વિડીયો આપણે ઓલરેડી મૂકેલો છે, તો એ તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો। આજે મિત્રો વાત કરવાના છીએ પરિવહન યોજનાની, જેમાં રૂપિયા 2 લાખ છે એ તમને મળવાપાત્ર છે। નોર્મલ વ્યાજ છે 6% લેખે આ 2 લાખ રૂપિયા તમને આપવામાં આવે છે। તમે કોઈ પણ વાહન છે એ ખરીદ કરી શકો છો। મિત્રો અરજી કરવા માટે એપ્લાય નાવનો ઓપ્શન છે, તે પહેલાં હું તમને જણાવી દઉં કે અરજી કરવાની જે મર્યાદા છે એ 20/7/2022 સુધી છે, ત્યાં સુધીમાં તમારે અરજી છે એ કરી દેવાની રહેશે। એપ્લાય નાવના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે જે પરિવહન યોજના લોન માટેનું ઓનલાઈન અરજીપત્રક છે એ ઓપન થઈ જશે। અહીંથી મિત્રો તમારે યોજના છે એ સિલેક્ટ કરવાની રહેશે, જેમ કે પરિવહનને ઇંગ્લિશમાં ટ્રાન્સપોર્ટ કહેવાય, તો અહીંયા ટ્રાન્સપોર્ટ તમે સિલેક્ટ કરશો। ત્યાર પછી તમને કેટલી જરૂર છે એ તમારે અહીંયા લખી દેવાનું રહેશે। આપણે 2 લાખ રૂપિયાની જરૂર છે, તો હું અહીંયા 2 લાખ લખી દઉં છું। ત્યાર પછી મિત્રો અરજદારની વિગત છે એ ભરવાની છે। અહીંયા આપણે આ જે તમામ ડિટેલ છે એ તમારે માત્ર ને માત્ર ઇંગ્લિશમાં જ ભરવાની એ રહેશે। સૌપ્રથમ આધારનો નંબર તમારે અહીંયા લખવાનો છે, રેશન કાર્ડ નંબર અહીંયા લખી દેવાનો છે, મતદાર ઓળખપત્રક નંબર છે એ અહીંયા લખવાનો રહેશે। અહીંયા આપણે તમારી અટક, ત્યાર પછી અરજદારનું નામ અને પિતાનું નામ અહીંયા લખવાનું છે। જો કોઈ મહિલા અરજદાર હોય, તેમના લગ્ન થઈ ગયેલ હોય તો તેમના પતિનું નામ અહીંયા લખી દેવાનું રહેશે। હાલ અરજદાર ક્યાં રહે છે તે સરનામું પૂરેપૂરું, જિલ્લો તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો રહેશે। એ જ રીતે તમને અહીંયા તાલુકાનું લિસ્ટ જોવા મળશે, અહીં તમારે ગામનું નામ લખવાનું છે, પિનકોડ નંબર અહીંયા લખી દેવાનો છે, તમારી જન્મ તારીખ અહીં તમારે આ પ્રકારે સિલેક્ટ છે એ કરી લેવાની રહેશે। ત્યાર પછી અહીંયા તમારો જિલ્લો અને ડેટ જે પણ હોય એ તમે સિલેક્ટ કરી શકો છો। ઓટોમેટિક અહીંયા આગળ ઉંમર છે એ કેલ્ક્યુલેટ થઈ અને આવી જશે। મિત્રો અહીંયા આપણે ઉંમર 21 વર્ષથી લઈ અને 45 વર્ષની વચ્ચે જે હોવી જોઈએ, તો તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો। અહીંથી તમારે કાસ્ટ સિલેક્ટ કરી લેવાની રહેશે। ત્યાર પછી એ જ રીતે અહીંયા પેટા કાસ્ટ તમારે સિલેક્ટ કરવાની છે। ફોન નંબર હોય તો અહીંયા આપણે મોબાઈલ નંબર ફરજિયાત છે। ત્યાર પછી ઈમેલ આઈડી તમારે આપવાનું રહેશે, સ્ત્રી કે પુરુષ જે પણ હોય એ તમે અરજી કરી શકો છો। ત્યાર પછી મિત્રો અહીંયા મેરિટલ સ્ટેટસ, જેમાં પરણિત કે અપરણિત જે પણ હોય, ત્યાર પછી વિધવા હોય તો એ પ્રકારે અને ત્યક્તા હોય તો એ પ્રકારે। અરજદારના આવકના દાખલાનો નંબર અહીંયા આવશે, કઈ તારીખે કઢવેલો છે એ તારીખ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે, અધિકારીનું નામ જેને આવકનો દાખલો કાઢી આપેલો છે તે। ત્યાર પછી મિત્રો જે આવક મર્યાદા છે એ કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 3 લાખ નક્કી કરવામાં આવેલી છે। અરજદારના કુટુંબની કુલ વાર્ષિક આવક રૂપિયા અહીંયા આપણે તમારે લખી દેવાની રહેશે। ત્યાર પછી અરજદારના માતા પિતા વાલીનો જે વ્યવસાય હોય તે તમારે અહીંયા દર્શાવવાનો રહેશે। વિકલાંગ હોય તો યસ કરવાનું રહેશે। અહીંયા આપણે ટકાવારી અને કઈ જગ્યાએ એ જે ફિઝિકલ હેન્ડીકેપ હોય તેમને અહીંયા વાગેલું છે અથવા તો કોઈ પણ અંગ છે એ ખોટું છે તો એ તમારે અહીંયા દર્શાવવાનું રહેશે, અને જો ન હોય તો નો ઉપર ક્લિક કરી દેવાનું રહેશે।
નોકરીની વિગત તમારે અહીંયા દર્શાવવાની છે. તેમાં જો અરજદારના કુટુંબમાં કોઈ પણ સરકારી ખાનગી નોકરી કરતા હોય તો અહીંયા યસ કરવાનું છે. યસ કરશો. અહીંયા નામ લખવાનું છે, હોદ્દો, સ્થળ અને પગાર એમની વિગત દર્શાવવાની રહેશે અને ન કરતા હોય તો નો ક્લિક કરી આગળ વધવાનું રહેશે. શૈક્ષણિક લાયકાત તમારે અહીંયા આગળ દર્શાવવાની છે, જેમ કે અનએજ્યુકેટેડ હોય એટલે કે અભણ હોય, ત્યાર પછી ભણેલ હોય, અહીંયા ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ કે કોઈ અન્ય ડિગ્રી મેળવેલી હોય તો એ પ્રકારે. ત્યાર પછી લોનની વિગત, જેમાં અહીં અરજદારે અગાઉ કોઈ લોન લીધેલી છે કે કેમ એની વિગત તમારે દર્શાવવાની છે. જો લીધી હોય તો અહીંયા યસ કરશો. અહીંયા આપણે લોનની તારીખ આવી જશે. લોનની રકમ તમારે અહીંયા લખવાની છે. ભરપાઈ કરેલ રકમ અહીંયા, ભરવાની બાકી અહીંયા અને ખાતાનો નંબર તમારે લખવાનો રહેશે. જો ન લીધી હોય તો નો ક્લિક કરી આગળ વધવાનું રહેશે. વાહનની વિગત હવે તમારે અહીંયા દર્શાવવાની છે, જેમ કે ડ્રાઇવિંગ લાયસન્સ નંબર તમારો અહીંયા લખવાનો છે. લાયસન્સ પૂર્ણ થવાની તારીખ અહીંયા આવશે, એ તમારે સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી પેસેન્જર વાહન છે કે કેમ, તો જો હોય તો તેનો બેઝ નંબર તમારે અહીંયા લખવાનો છે અને ન હોય તો નો કરી દેવાનું રહેશે. ત્યાર પછી લોડિંગ એટલે કે ટ્રાન્સપોર્ટ વાહન છે, હા કે ના, એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. જો હોય તો ટ્રાન્સપોર્ટ લાયસન્સ નંબર તમારે અહીંયા લખવાનો છે અને ન હોય તો નો કરી દેવાનું રહેશે. ત્યાર પછી ડીલરની ડિટેલ આપવાની છે, જેમ કે અહીંયા ડીલરનું નામ આવશે, ડીલરનું એડ્રેસ, વાહનનું નામ અને વાહનની કિંમત છે એ અહીંયા દર્શાવવાની રહેશે. બેંક એકાઉન્ટની ડિટેલ તમારે અહીંયા લખવાનો છે, તમારો ખાતા નંબર. ત્યાર પછી બેંકનું નામ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. અહીં મિત્રો શાખાનું નામ, ત્યાર પછી ફોર્મ ભરવાનું ખાતા મુજબનું નામ, એટલે કે જે પ્રમાણે બેંકમાં છે એ પ્રમાણે તમારે અહીંયા લખવાનું રહેશે. ત્યાર પછી ખાતાનો પ્રકાર બચત છે કે કરંટ, એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી MICR કોડ અને IFSC કોડ, મિત્રો આ બંને કોડ તમારી બેંક પાસબુકમાં લખેલા હશે. અહીંયા આપણે કેપ્ચા કોડ જે તમને જોવા મળે છે એ તમારે અહીંયા લખી દેવાનો છે અને સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે તમને એક એપ્લિકેશન નંબર છે એ મળશે. એ એપ્લિકેશન નંબર તમારે સાચવીને રાખવાનો રહેશે. ભવિષ્યમાં તમને આ એપ્લિકેશન સ્ટેટસ જોવું હોય અથવા તો કોઈ પણ સુધારા વધારા કરવા હોય તો એની જરૂર પડશે. મિત્રો માની લો કે અરજી ફોર્મ ભરતી વખતે તમારે ભૂલ પડેલી છે, તો અહીં એડિટ એપ્લિકેશનના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો. અહીંયા આગળ જે તમારો સ્કીમ છે એ તમારે સિલેક્ટ કરવાની છે. તમને જે એપ્લિકેશન કન્ફર્મેશન નંબર મળેલો છે એ તમે અહીંયા નાખશો. અહીંયા તમારી જન્મ તારીખ નાખી કેપ્ચા કોડ લખી અને સબમિટ કરશો એટલે ફરી ઓપન થઈ જશે. જે પણ જગ્યાએ ભૂલ હોય સુધારો કરી ફરી તમારે સબમિટ કરવાની રહેશે. એ જ રીતે ફોટોગ્રાફ અપલોડ કરવાના છે. ફોટોગ્રાફ અપલોડ કરવા માટે તમે અહીંયા આગળ સ્કીમ સિલેક્ટ કરશો. ત્યાર પછી કન્ફર્મેશન નંબર, બર્થ ડેટ અને કેપ્ચા કોડ નાખી સબમિટ કરવાનું રહેશે. લોગિન થશો એટલે તમને આ પ્રકારે નોંધ જોવા મળશે. બધા જ ડોક્યુમેન્ટ ફરજિયાત છે. દરેકની સાઇઝ છે એ 15 KB અથવા તો તેનાથી ઓછી હોવી જોઈએ. અહીં મિત્રો અપલોડ ફોટો લખેલું છે એ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે એક પેજ ઓપન થઈ જશે. જે પણ જગ્યાએ તમારો ફોટો હોય એ સિલેક્ટ કરી અને ઓપન કરી દેવાનો રહેશે. એ જ રીતે સિગ્નેચર અપલોડ કરી સેવ ફોટો એન્ડ સિગ્નેચરના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. એ જ રીતે તમારે લોગિન થઈ અને અહીં તમે જોઈ શકો છો કે માત્ર આ જે ફાઇલ છે એ તમામ PDF ફોર્મેટમાં જ હોવી જોઈએ. સૌપ્રથમ તો સામાજિક અને શૈક્ષણિક રીતે રબારી ભરવાડ જાતિ હોવા અંગેનું એક સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે. આવકનો દાખલો, ઉંમરનો પુરાવો, રેશન કાર્ડની નકલ, આધાર કાર્ડની નકલ, BPL કાર્ડ હોય તો એની નકલ, વિકલાંગ હોય તો એનું પ્રમાણપત્ર. ત્યાર પછી વાહનનું ભાવપત્રક, અહીંયા અનુભવનો દાખલો, પેસેન્જર રિક્ષા માટે બેઝ અને લોડિંગ વાહન માટે ટ્રાન્સપોર્ટ લાયસન્સની નકલ, ડીલરની વિગત છે એ તમારે અહીં અપલોડ કરવાની છે. આ તમામ ડોક્યુમેન્ટની જે સાઇઝ છે એ 3 MB થી ઓછી હોવી જોઈએ અને એક ડોક્યુમેન્ટની વાત કરીએ તો 500 KB અથવા તો તેનાથી ઓછી હોવી જોઈએ. તો એ પ્રકારે તમારે અહીં અપલોડ કરી દેવાના રહેશે. અહીંયા સેવનું બટન તમને જોવા મળે છે, એના ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો ડોક્યુમેન્ટ છે એ અપલોડ થઈ જશે. ત્યાર પછી વાત કરીએ અરજી કન્ફર્મ કરવાની, તો કન્ફર્મ કરવા અહીં ક્લિક કરો, એ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો. ત્યાર પછી અહીંયા આગળ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. એ જ રીતે કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ અને અહીંયા કેપ્ચા નાખી સબમિટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે પ્રિન્ટ છે એ મેળવી લેવાની રહેશે. ભવિષ્યમાં જ્યારે પણ તમને કોલ આવે કે તમારી અરજી મંજૂર થઈ ગઈ છે, તમારે વેરિફિકેશન માટે આવવાનું છે, ત્યારે મિત્રો આ અરજીપત્રક છે એ તમારે સાથે લઈ જવાનું રહેશે. જેટલા પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરેલા છે એ તમામ ઓરિજિનલ અને ઝેરોક્સ નકલ છે એ તમારે સાથે લઈ જવાની રહેશે. ત્યાં વેરિફિકેશન થશે ત્યાર પછી જ તમને આ જે એપ્લિકેશન તમે કરેલી છે લોન માટેની એ મંજૂર થશે. ત્યાર પછી જ તમને લાભ છે એ મળવાપાત્ર થશે.
મિત્રો સ્ટેટસ જોવું હોય તો તમે અહીંથી જોઈ શકો છો. એપ્લિકેશન સ્ટેટસ એવું લખેલ છે. એ ઓપ્શન ઉપર ક્લિક કરી અને સેમ તમારે અહીંથી સ્કીમ છે એ સિલેક્ટ કરવાની છે. એપ્લિકેશન નંબર, જન્મ તારીખ અને કેપ્ચા નાખી સબમિટ કરવાનું રહેશે. એટલે તમારી અરજીની જે પણ સ્થિતિ હશે એ તમને જોવા મળશે. તો મિત્રો આશા રાખું છું કે યોજનામાં ફોર્મ ભરવાથી લઈ સ્ટેટસ ચેક કરવા વિશેની તમામ માહિતી તમને મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી એને શેર કરજો. ચેનલ પર પહેલી જ વખત મુલાકાત લેતા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.